48 વર્ષે વિનાશક પૂર બાદ વડોદરામાં આક્રોશ, ભાજપના કદાવર નેતાઓને લોકોએ ભગાડ્યા। વડોદરા શહેરમાં 1974 બાદ 48 વર્ષે પ્રથમ વખત વિશ્વામિત્રીના વિનાશક પૂરે છેલ્લા 3 દિવસથી શહેરને દમરોડતા તે માટે જવાબદાર વહીવટી તંત્ર તથા રાજકીય નેતાઓ હોવાથી લોકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે। લોકોને કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આજે વિધાનસભાના દંડક બાળુ શુક્લ શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સમાસાવલી રોડ અજીતાનગરમાં મુલાકાતે ગયા। તે સમયે લોકોના આક્રોશનો ભોગ બન્યા બાદ વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ત્યારબાદ તેઓ સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે 3 દિવસથી પૂરના પાણીથી ત્રસ્ત બનેલા અને કોઈપણ પ્રકારની સહાય નહીં મળતા લોકોના આક્રોશનો ભોગ ગૃહ રાજ્યમંત્રી પણ બન્યા હતા। લોકોએ તેમનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકાર તરફથી કોઈ સહાય મળી નથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ઘેરાવો થતાં પોલીસે દરમિયાનગીરી કરી લોકોને દૂર હટાવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીને કોર્ડન કરી ટોળાની બહાર લઈ જવાની ફરજ પડી હતી। ગુરુવારે સવારે વિધાનસભાના દંડક બાળુ શુક્લ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, માજી કોર્પોરેટર તથા હાલના મહિલા કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકર્તાની ટીમ સમાસાવલી રોડ સ્થિત અજીતાનગર ખાતે પહોંચી હતી। ત્યારે પૂરની સ્થિતિમાં મદદરૂપ થવાની વાત કરતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને આક્ષેપ કર્યા હતા કે ફોટા પડાવવા નીકળી પડ્યા છે। દરમિયાન હરણી નવો વિકાસ પામી રહેલો વિસ્તાર છે, તેમાં પ્રથમવાર કેટ્સમાં પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયા હતા। ગુરુવારે પાણી ઉતરતા ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, કોર્પોરેટર વિનોદ ભરવાડ, ભાજપ મહામંત્રી રાકેશ સેવક, ગોપાલ પટેલ અને કાર્યકર્તાની ટીમ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી, જ્યાં લોકોએ તેમનો ઘેરાવો કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાછા ચાલ્યા જવા ફરજ પાડી હતી। લોકોનો આક્રોશ જોઈ મહિલા ધારાસભ્ય અને તેમની ટીમને ચૂપકીદી સેવીને સ્થળ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।